તો જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે। સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવ્યો। માંગરોળ સંદેશ ન્યૂઝ પહોંચ્યું। ભારે વરસાદે માંગરોળમાં તબાહી મચાવી। ભારે વરસાદથી નોળી નદીમાં પૂર આવ્યું છે। નદીમાં પૂર આવતા આખો રસ્તો ધોવાઈ ગયો। રસ્તા પર પાણી આવતા રસ્તો ધોવાયો છે। અવરજવર બંધ થઈ ગઈ છે। વાહનો અટવાઈ પડ્યા છે। ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। ક્યાં કેટલો વરસાદ પડે પણની અપડેટ અમે આપને આપી રહ્યા છે। ત્યારે જૂનાગઢથી આ તારાજીના દ્રશ્યો આપને બતાવીએ, જ્યાં હજુ તો મેઘરાજાએ પધરામણી કરી છે। વરસાદની હજુ તો શરૂઆત થઈ છે, ત્યાં જ મેઘરાજા તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે। માંગરોળમાં અનરાધાર વરસાદ વરસ્યો, ત્યારબાદ પુલ ધોવાઈ ગયા છે। રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। અવરજવર અટકી ગઈ છે। તંત્ર પણ અલર્ટ મોડમાં આવી ગયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કેતન, માંગરોળમાં અનરાધાર વરસાદ વરસ્યો, ત્યારબાદ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું, હાલમાં સ્થિતિ શું છે? સંવાદદાતાનો સંપર્ક કપાઈ રહ્યો છે। સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યો આપણે માંગરોળના બતાવીએ, જ્યાં ભારે વરસાદ બાદ જે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પળે પળની અપડેટ આપને સંદેશ ન્યૂઝ આપી રહ્યું છે। ક્યાંક એવી પરિસ્થિતિ છે, ક્યાંક વરસાદ 12 ઇંચ વરસ્યો તો ક્યાંક 22 ઇંચ વરસાદ વરસ્યો છે। હજુ તો આ વરસાદની શરૂઆત થઈ છે। સિઝનમાં અનરાધાર વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે પણ કરી છે। તો જૂનાગઢમાં આ વખતે મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે। સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને આપી રહ્યા છીએ, પરંતુ આ દ્રશ્યો અત્યારે તમે જુઓ, એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે કે ભારે વરસાદ બાદ કેવી રીતે આખા રસ્તાનું ધોવાણ થઈ ગયું અને અવરજવર અત્યારે અટકી ગઈ। ફરીથી સંવાદદાતા કેતન ઓઝા મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કેતન, ધોધમાર માંગરોળમાં વરસાદ વરસ્યો, ત્યારબાદ આખા રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। હાલમાં પરિસ્થિતિ શું છે? લોકો અટવાયેલા છે? જી ચોક્કસ કે જે રીતે આ દ્વારકા સોમનાથનો જે હાઈવે છે તે તૂટી ગયો હતો અને 40 ફૂટ જેટલું ગાબડું પડી ગયું હતું અને લોકોને વારંવાર મુશ્કેલી પડી હતી, વાહનો અટકાઈ ગયા હતા। આપણી સાથે સ્થાનિક આગેવાનો છે, તેમને પૂછશું કે આ પ્રકારની પરિસ્થિતિ હતી જ્યારે ગઈકાલે પુલ આવ્યું ત્યારે। 2 દિવસથી સતત વરસાદને કારણે અહીંયા જનજીવન ખોરવા ગયું હતું અને ઘરોમાં પણ લોકોના પાણી ઘૂસી ગયા હતા। આપણે જ્યાં ઉભા છે હુસૈનાબાદની નોળી નદી છે, 40 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું છે। 2 દિવસથી આ જે રસ્તો છે સોમનાથ અને દ્વારકાને જોડતો રસ્તો છે, હજારો મુસાફરો માંગરોળમાં અટવાઈ ગયેલા હતા। એમને જે ખાવાની વ્યવસ્થા છે એ પણ માંગરોળના સ્થાનિક યુવાનો આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। વીજળી જે છે, વીજ તંત્ર છે એ પણ ખોરવાઈ ગયા હતા અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો છેલ્લા 2 દિવસથી। હજુ પણ હજારો મુસાફરો અટવાયેલા છે। આ રસ્તો શરૂ થશે પછી અહીંયાથી તે લોકો રવાના થશે। ખાસ કરીને આજે અત્યારની જે કામગીરી ચાલે છે એમાં થોડા વાહનોને જવા દેવામાં આવે છે, પરિસ્થિતિ કેવી છે? કારણ કે ઘણી બધી આગળ કોલેજો છે, આજે પરીક્ષાનો પણ માહોલ છે, એટલે વહીવટી તંત્ર રજૂઆત કરતા તેમણે જે થોડોક રસ્તો કમ્પ્લીટ કર્યો છે અને અડધી કલાકે વાહનોને અવર જવર કરવા દેવામાં આવે છે, કારણ કે આગળ મુશ્કેલી ન થાય। કારણ કે આ જે રસ્તો છે મુખ્ય માર્ગ છે, હાઈવે છે અને દવાખાના, હોસ્પિટલો અને બધું આ બાજુ જોડાયેલી છે, જેથી કરીને આ રસ્તો થોડો ચાલુ કરવામાં આવે છે, જેથી લોકો હેરાન ન થાય। આપણી સાથે માંગરોળના એસડીએમ છે, તેમની સાથે વાત કરશું। સર, જે રીતે અત્યારના પરિસ્થિતિ કયા પ્રકારની છે? રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। હા, આપણે જાણીએ છીએ કે કાલે એક જ દિવસની અંદર 22.5 ઇંચ જેવો વરસાદ માંગરોળની અંદર પડેલો હતો, જેના કારણે નોરી નદીનું જે છે વહેણ છે એ ખૂબ ઉપર આવી ગયેલું હતું અને આ બ્રિજની 2 સાઈડ છે જે એપ્રોચ રોડ હોય છે એ ધોવાયેલો હતો। પરંતુ આ કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલુ છે। એક સાઈડ વન વે તો ચાલુ થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં અડધી કલાકની અંદર આ રસ્તો ટ્રાફિકેબલ થઈ જાય એવી અમે કામગીરી કરીએ છીએ। એ સિવાય કેશોદ માંગરોળનો જે રસ્તો છે એ હાલ ચાલુ છે, ટ્રાફિકેબલ છે, એટલે તમામને વિનંતી કે હાલ 1-2 કલાક સુધી એ રસ્તા ઉપર છે કેશોદ ફરીને જાય, વેરાવળ જવું હોય તો। કાલના વરસાદની આપણે વાત કરીએ તો રાતે 2 કલાકની અંદર 8 ઇંચ જેવો વરસાદ પડેલો હતો। માનનીય કલેક્ટર સાહેબ પણ અહીંયા માંગરોળ ખાતે હાજર હતા, અમે પણ હાજર હતા। ખૂબ પાણી આવેલું હતું, પરંતુ અમુક સોસાયટીઓને બાદ કરતા બધો પાણીનો નિકાલ અત્યારે થઈ ગયો છે અને અમુક સોસાયટીઓ છે જ્યાં પાણી છે ત્યાં ડી વોટરિંગ પંપ પણ અમે ચાલુ કરી દીધા છે, નિકાલ કરીએ છીએ।
કોઈ જાનહાનિના કે એવા સમાચાર અત્યારે આપણી આગળ નથી, એટલે 0 કેઝ્યુઅલિટી થઈ છે એવું આપણે કહી શકીએ, કોઈ કેઝ્યુઅલિટી નથી. ખાસ કરીને જે રીતે બચાવ કામગીરી કે લોકો ફસાયા હતા 19 જેટલા બચાવ કામગીરી કરવામાં આવી હતી, શું હતું? આ માંગરોળની અમુક સોસાયટીઓ છે, રાઠોડ સોસાયટી છે, જેતખમ છે, ત્યાં આગળ પાણી ઘરોમાં ઘૂસી જવાનો બનાવ બનવા પામેલ હતો, પરંતુ લોકલ ચીફ ઓફિસરની ટીમ, અમારી ટીમો અને ફાયર ને લોકલ સ્થાનિકો દ્વારા ટેમ્પરરી સ્થળાંતર કરાવવામાં આવેલું હતું. અને કાલ આ રોડ બંધ હોવાના ખાતે બંધ હતો, એટલે આપણે 18 જેવી બસો હતી જે દ્વારકાથી કોડીનાર જતી હતી, એને પણ મકતુપુર સાયક્લોન શેલ્ટરમાં રાખી અને ચા પાણીની વ્યવસ્થા બધી કરવામાં આવી હતી. ખાસ કરીને જે રીતે તંત્રની કામગીરી હતી તે ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે પણ તમને બતાવીશ કે જે દ્રશ્યો છે કે જે રસ્તોમાં જે કાંકરી પાથરવાનું કામગીરી ચાલુ કરી છે, જેસીબી આવી ગઈ છે અને તમામ જે મટીરિયલ્સ છે તે અહીં લઈ આવ્યું છે. જે રસ્તો છે એક તરફ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને લોકોને જે અહીંથી પસાર થતા સ્ટેટ હાઈવે હોવાથી જે યાત્રાળુઓ અહીંથી નીકળતા હોય છે તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની ત્વરિત કામગીરી કરી દેવામાં આવી છે. અને જે રીતે કામગીરી કરવામાં આવી છે, તંત્ર ખડે પગે અહીં જોવા મળ્યું છે અને અધિકારીઓ તમામ જે છે તે પણ અહીં હાજર જોવા મળી રહ્યા છે. જી કિન્નરી, આભાર માહિતી માટે. તો વેરાવળમાં વરસાદ